હવે ગોંડલનો સૌથી મોટો ચર્ચાસ્પદ કેસ એટલે કે રાજકુમાર જાટ કેસમાં હવે ગણેશ ગોંડલ ઉપર નાર્કો ટેસ્ટ થવાનો છે. આ કદાચ ન્યૂઝ આજકાલ તમે ઘણા બધા માર્કેટમાં સાંભળતા હશો, પરંતુ નાર્કો ટેસ્ટ શું છે, કેવી રીતના કામ કરે છે, જે વ્યક્તિ ઉપર આ ટેસ્ટ થવાનો છે એ વ્યક્તિ ઉપર આની શું અસર થાય છે, આ બધું જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચરોતરા. ગણેશ ગોંડલ ઉપર આગળના સમયમાં એટલે કે 12મી ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ થવાનો છે અને ગાંધીનગરમાં આ નાર્કો ટેસ્ટ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હવે સૌથી મોટો પ્રશ્ન કે આ નાર્કો ટેસ્ટ શું છે? સામાન્ય રીતે જો જોવા જાય ને તો આ એક ફોરેન્સિક તપાસનો એક ભાગ છે, એક પદ્ધતિ છે જેમાં આરોપીને ખાસ પ્રકારની દવા આપીને અર્ધબેભાન અવસ્થામાં લાવવામાં આવ્યું છે જેથી તે જૂઠ ન બોલી શકે અને અચેત મનમાંથી સત્ય બહાર આવી શકે. આજે દવા આપ્યા બાદ લગભગ 10 થી 15 મિનિટમાં એ દવા પોતાનું કામ કરવા લાગે છે અને આપણા મગજની એક સિસ્ટમ છે જેનું નામ છે રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. આની ઉપર એની અસર થવા લાગે છે અને આનાથી શું થાય છે, આ એકચ્યુઅલમાં જે માણસનો જે મગજ હોય છે એ ધીરે ધીરે અર્ધબેભાન અવસ્થામાં જાય છે. આનો અર્થ સીધો એવો પણ થયો કે ન તો પૂરેપૂરી રીતે બેહોશ, ન તો સંપૂર્ણ જાગૃત અવસ્થામાં તેની કાલ્પનિક શક્તિ ઘટે છે અને તે વાસ્તવિક યાદો જ બોલે છે. પરંતુ અહીં યાદ રાખવું જેવું પણ છે કે પૂરી રીતે એટલે 100% સાચું જ વ્યક્તિ બોલે છે એવું પણ જરૂરી બિલકુલ નથી હોતું. બીજો એક મહત્વનો પ્રશ્ન, શું આ ફરજિયાત છે? તો ના, આ બિલકુલ ફરજિયાત નથી. ભારતમાં 2010ના સેલ્વી વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટક કેસ પછી આને ફરજિયાત નથી રાખવામાં આવ્યું. સ્વૈચ્છિક સંમતિ અથવા કોર્ટની પરવાનગી આની અંદર ખૂબ જ જરૂરી છે. હવે જો કોર્ટની અંદરની વાત કરવામાં આવે તો કોર્ટની અંદર આ નાર્કો ટેસ્ટના જે રિઝલ્ટ છે એને પૂરી રીતે પુરાવા તરીકે રજૂ નથી કરાવી શકાતા હોતા. આ જ્યારે ટેસ્ટ એટલે કે નાર્કો ટેસ્ટ કરવામાં આવતું હોય છે ત્યારે ડોક્ટર, મનોચિકિત્સક અને પોલીસની હાજરી હોય છે અને વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવતું હોય છે. માત્ર 3 થી 5 મિલીગ્રામ જે દવા હોય છે ને એ જ આપવામાં આવતી હોય છે અને પછી આગળના સમયમાં 30 થી 40 મિનિટ સુધી પોલીસ એની પૂછપરછ કરી શકતી હોય છે. હવે જે વ્યક્તિ ઉપર આ ટેસ્ટ કરવામાં આવ્યો છે વ્યક્તિને 2 થી 3 કલાક સુધી ડોક્ટરની નિગરાની એટલે કે નિરીક્ષકની જરૂર હોય છે. હવે જે નાર્કો ટેસ્ટ હોય છે ને બધાને મંજૂર કરવામાં નથી આવતો હતો. જે લોકોને બીપી છે, હાર્ટની કોઈ પ્રોબ્લેમ છે, આની સાથે કોઈ ગંભીર બીમારીઓ છે, આની સાથે જે લોકોને માનસિક રીતે કોઈ બીમારી છે અને એનાથી પણ વિશેષ જે મહિલાઓ ગર્ભવતી છે એમના ઉપર આ ટેસ્ટ બિલકુલ નથી કરવામાં આવતો હતો. 2025ના સુપ્રીમ કોર્ટ જજમેન્ટમાં પણ કહેલું છે કે વોલન્ટરી ટેસ્ટમાં પણ સેલ્ફ ઇન્ક્રિમિનેશનનું ઉલ્લંઘન ન થાય. હવે જે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હોય ને એમાં ઘણા બધા કિસ્સાઓ છે, ઘણી બધા એવી ઘટનાઓ પણ છે, જેમ કે મુંબઈનો એક હુમલો એટલે કે 26/11 આપણે બધાને ખબર છે કે 2008માં 26/11 એટલે કે 26 નવેમ્બરના રોજ એક મોટો હુમલો કરવામાં આવ્યો હતો જેની અંદર કસાબ એકમાત્ર એવો આતંકવાદી હતો કે જેને જીવતો પકડવામાં આવ્યો હતો. એ વ્યક્તિ એટલે કે કસાબ ઉપર પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એનો જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે એને ઘણા બધા ખુલાસા કર્યા હતા. એની અંદર એક મોટો ખુલાસો એમ પણ હતો કે માતા પિતાએ તેને LET ને 1.5 લાખ રૂપિયામાં વેચ્યો પણ હતો. આ સાથે હાફિઝ સઈદ અને ઝાકીઉર રહેમાન લખવીના પ્લાન, પાકિસ્તાન આર્મીની સાથેનો જોડા અને આની સાથે ઘણી બધી બીજી મોટી વાતો પણ એને કહેલી હતી. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં નાર્કો ટેસ્ટથી ઘણા બધા રહસ્યો ખુલી શકે છે, પરંતુ આ રાજકુમાર જાટ કેસ પણ ગણેશ ગોંડલ ઉપર જ્યારે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ત્યારે એના પરિણામો શું આવશે, એના આગળના સમયમાં શું બહાર આવશે, કઈ માહિતી સામે આવશે એ તો હવે આગળના સમયમાં આપણે ખબર પડી જ જવાની છે. પરંતુ આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.